નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણનો આ છેલ્લો વિડીયો છે જે ગઈકાલે વિવિધ પ્રમેય સમજાવ્યા હતા કે શાંત દશાંશ સ્વરૂપ અને અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ ક્યારે મળે એની આપણે આગળ ચર્ચા કરીશું. તેના માટે આપણે સ્વાધ્યાય 1.4 એનો પ્રશ્ન નંબર 1 જોઈશું. પ્રશ્ન નંબર 1માં એમ કહ્યું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત્ત છે તે જણાવો. ચલો, આ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત્ત છે તે જણાવવાનું. તેના માટે શું કરવાનું? અંશને કશું જ નહીં કરવાનું, છેદ જોવાનો, છેદના અવયવ પાડવાના. અને આપણે જાણીએ છીએ કે છેદના અવયવ જો 2 n ઘાત 5 m ઘાત સ્વરૂપમાં હોય તો નિરૂપણ શાંત હોય. અને આ સિવાયની કોઈ સંખ્યા છેદમાં આવે અને ઉપર નીચે જો છેદ ન ઉડતા હોય અને સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ એ જ રહે તો અનંત આવૃત્ત હોય. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. તો ચાલો આપણે ચેક કરીએ કે આનું છેદનું સ્વરૂપ જોઈને ભાગાકાર કર્યા વિના કે તે શાંત છે કે અનંત આવૃત્ત છે તે આપણે ચેક કરીએ. બરાબર? તો જુઓ, અહીંયા ઉપર તો 13 છે, નીચે છે 3125. હવે આપણે અવયવ પાડવાની જરૂર નથી, ડાયરેક્ટ વિચારીશું. હા, તમે અવયવ પાડી શકો છો. 3125 એટલે 5/5. બરાબર? હવે આ સ્વરૂપ જુઓ, 13 મેં કીધા હતા ને એકલા 5 ચાલે, તો 2 ની કોઈ ઘાત નથી, તો 2 ની 0 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત. બરાબર? તો થઈ ગયું. 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે તો લખવાનું 13/3125 માં છેદ એટલે કે 3125 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે. માટે આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ રીતે જો આપણે ભાગાકાર કર્યા વિના કેટલું સરળતાથી કામ પૂરું કરી દીધું. હવે સ્વાધ્યાય 1.4 માં જ પ્રશ્ન નંબર 2 માં તમને એમ કહેવામાં આવ્યું છે કે જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ જણાવો. મતલબ કે આનું દશાંશ નિરૂપણ શાંત છે તો આનું દશાંશ નિરૂપણ આપણે કરીશું, એ પણ ભાગાકાર કર્યા વિના. જો આપણે ભાગાકાર કરીને તો કરી જ શકીએ છીએ, પરંતુ ભાગાકાર કર્યા વિના કેવી રીતે કરીશું? તો જુઓ, આપણી રકમ પહેલા 13/3125. તમારે પ્રશ્ન 1 અને 2 અલગ છે, તમારે 1માં જ નથી ગણવાનો. પ્રશ્ન 1માં ખાલી શાંત છે કે અનંત આવૃત્ત છે તે જોવાનું. બરાબર? તો હવે આપણે છેદના જે અવયવ પડ્યા તે લઈએ. 13/5 ની 5 ઘાત. આપણે ભાગાકાર કરીને તો જાણીએ જ છીએ કે દશાંશ સ્વરૂપ મળશે, પરંતુ અહીં આપણે ભાગાકાર કર્યા વિના સમજવાનું છે. જો ભાગાકાર કર્યા વિના કેવી રીતે? તો જુઓ, છેદમાં 10 હોય, છેદમાં 100 હોય, છેદમાં 1000 હોય, એવી રીતે આપણે સંખ્યાનું સ્વરૂપ લાવવાનું. છેદમાં 10 એટલે શું થયું? 2 ગુણ્યા 5. છેદમાં 100 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. મતલબ કે 2 ની 2 ઘાત 5 ની 2 ઘાત. 1000 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. આના પરથી વિચારવાનું કે 2 ની અને 5 ની બંનેની ઘાત સરખી કરી દેવાની. જો એકદમ સરળ છે, ભાગાકાર કરતા ઘણી વાર લાગે, જ્યારે આ વસ્તુ ભાગાકાર કરતા એકદમ સરળ છે. સમજી લેજો, 2 ની અને 5 ની ઘાત સરખી કરી લેવાની.
મતલબ જે નાની ઘાત હોય એને મોટી ઘાત જેટલી બનાવી દેવાની. હવે અહીં જુઓ, ઉપર 13 છેદમાં 5 ની 5 ઘાત છે, તો 2 ની કેટલી ઘાત હોવી જોઈએ? 5 ઘાત હોવી જોઈએ. તો 2 ની 5 ઘાત વડે ગુણો. જેટલા વડે નીચે ગુણ્યું તેટલા વડે આપણે ઉપર ગુણીશું. તો ઉપર પણ ગુણ્યા 2 ની 5 ઘાત. બરાબર છે. હવે જુઓ, 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 32. બરાબર. અને નીચે 5 ની 5 ઘાત 2 ની 5 ઘાત, તો એમ પણ કહી શકાય 5 ગુણ્યા 2 આખા કૌંસની 5 ઘાત. હવે 13 ગુણ્યા 32 થયા 416 અને 2 પંચા 10 ની 5 ઘાત. 416 10 ની 5 ઘાત એટલે એકડાની પાછળ 5 મીંડા. હવે તમે જાણો છો કે છેદમાં જો 5 જીરો હોય એકની પાછળ તો 5 સંખ્યાની આગળ પોઈન્ટ આવે. તો 416 1 2 અને 3 અંકો તો છે, ચોથો અંક પાંચમો અંક પોઈન્ટ અને 0. બરાબર. તો આ થયું દશાંશ સ્વરૂપ. આ તો તમને સમજાવ્યું એટલે આટલું બધું લાંબુ થયું, પરંતુ જો એક વખત આવડી ગયા પછી તમે આને ખૂબ સરળતાથી કામ કરી શકો છો. ચાલો તો આપણે બીજો દાખલો જોઈએ. ચલો બાળકો, બીજો દાખલો છે 17/8. 17/8 એટલે 17/2 ની 3 ઘાત. બરાબર. 5 ની કોઈ ઘાત નથી, તો 5 ની શૂન્ય ઘાત તો કહી શકાય. 5 ની શૂન્ય ઘાત 1 અને 1 વડે તો ગુણો કે કોઈ ન ગુણો કોઈ ફરક પડતો નથી. તો શું થયું? 2 ની 3 ઘાત આવી. તો છેદ જુઓ, 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં આવી ગયો. તો લખવાનો અહીં છેદ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે. ઓકે. તો જુઓ, છેદ જ્યારે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં હોય ત્યારે આથી 17/8 નું દશાંશ નિરૂપણ શાંત થાય. તો ચલો, હવે શાંત દશાંશ નિરૂપણ થાય તો આપણે જાણીએ છીએ કે હવે આને શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવીશું. તો ચાલો, 17/8 એટલે કે 17/2 ની 3 ઘાત. હમણાં મેં કહ્યું એ પ્રમાણે 2 ની અને 5 ની સરખી ઘાત આપણે બનાવી દેવાની. તો 2 ની 3 ઘાત છે, તો 5 ની 3 ઘાત ખૂટે છે, તો 5 ની 3 ઘાત વડે નીચે ગુણ્યું, તો એ જ 5 ની 3 ઘાત વડે ઉપર ગુણવાનું. બરાબર છે. ચલો, તો 17 ગુણ્યા 5 ની 3 ઘાત થશે 125 છેદમાં 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત, એને આમ પણ કહેવાય 2 ગુણ્યા 5 આખા કૌંસની 3 ઘાત. 17 ગુણ્યા 125 ગુણાકાર કરવાથી મળશે 2125 છેદમાં 2 પંચા 10 10 ની 3 ઘાત 2125 10 ની 3 ઘાત એટલે 1000. તો એકડાની પાછળ 3 મીંડા છે એટલે 3 સંખ્યાની આગળ પોઈન્ટ લાગશે 2.125. બરાબર. 3 સંખ્યા આગળ આપણે પોઈન્ટ લગાવીશું. તો આ રીતે આપણે શાંત દશાંશ નિરૂપણ સમજ્યા. ચાલો મિત્રો, ત્રીજો પ્રશ્ન. 64/455. તો 64/455 ના અવયવ પાડીશું તો 5 ગુણ્યા 7 ગુણ્યા 13 મળશે. બરાબર. તો અહીં જુઓ, છેદ ઉડતા નથી. 64 અને 13 ના છેદ નહીં ઉડે, 64 અને 7 ના પણ નહીં ઉડે. તો અહીં છેદ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં નથી, કારણ કે 2 અને 5 સિવાય 7 અને 13 છે અહીંયા. બરાબર. તો આ સ્વરૂપમાં નથી.
માટે 64/455 નું દશાંશ સ્વરૂપ શાંત નથી માટે અનંત આવૃત છે. ઓકે, એટલે કે આ અનંત આવૃત દશાંશ સ્વરૂપમાં છે. ચલો મિત્રો, ચોથો ને પાંચમો પ્રશ્ન છે ને આ સ્વરૂપનો જ છે, એ તમારે જાતે કરવાનો. હવે હું છઠ્ઠો પ્રશ્ન તમને સમજાવું છું. જો છઠ્ઠા પ્રશ્નમાં છે રકમ 23/2/3 5/2. તો જુઓ અહીંયા 23/2/3 5/2. તો 5ની પણ 3 ઘાત હોવી જોઈએ. મેં કીધું ને, મોટી ઘાત હોય એ બંનેની સરખી હોવી જોઈએ. તો 2ની 3 ઘાત છે તો 5ની 3 ઘાત હોવી જોઈએ. તો 5ની 2 ઘાત તો છે જ આપણી પાસે. તો બીજી 5ની જો 1 ઘાત હોય તો 5ની 3 ઘાત થઈ જાય. બરાબર? તો આપણે ઉપર અને નીચે બંને બાજુ 5ની 1 ઘાત વડે ગુણીશું. બરાબર? તો 23 ગુણ્યા 5 2ની 3 ઘાત ગુણ્યા 5ની 3 ઘાત. હું સીધું દશાંશ સ્વરૂપમાં ફેરવું છું અને છેદ દશાંશ સ્વરૂપમાં છે માટે શાંત દશાંશ સ્વરૂપ તો આ થઈ જ ગયું. મતલબ કે છેદ જુઓ 2ની n ઘાત 5ની n ઘાત સ્વરૂપમાં છે માટે આ શાંત દશાંશ સ્વરૂપમાં છે. હવે એનું દશાંશ સ્વરૂપ 23 5 115 છેદમાં 2ની 3 ઘાત 5ની 3 ઘાત. હવે ડાયરેક્ટ કરીએ છીએ, જાણીએ છીએ 1000. તો 3 0 છે તો 3 સંખ્યાની આગળ પોઈન્ટ 0.115. બરાબર? આ થયું શાંત દશાંશ સ્વરૂપ. ચલો બીજો એક દાખલો, સીધો 8મો લઉં છું. 6/15. જુઓ 6 15 એટલે 5 ગુણ્યા 3. હવે તમે સીધું ડાયરેક્ટ ના વિચારી લેતા કે નીચે 3 આવ્યા, શાંત દશાંશ સ્વરૂપ નથી, એવું નહીં. જો છેદ ઉડાડો 3 દુ 6 એટલે ઉપર 2 વધ્યા, નીચે 5 વધ્યા. બરાબર છે? તો જુઓ નીચે 5 આવી ગયા અને સિવાયની બીજી કોઈ સંખ્યા નથી માટે આ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપમાં છે. એ લખીને સમય નથી બગાડતો, સમજી લેજો. આ સંખ્યા શાંત દશાંશ સ્વરૂપમાં છે. હવે એનું શાંત દશાંશ સ્વરૂપ લઈએ. 5ની 1 ઘાત છે તો 5ની 1 ઘાત છે તો 2ની 1 ઘાત હોવી જોઈએ. નીચે ગુણ્યું તો ઉપર પણ ગુણો. 2 ગુણ્યા 2 4, નીચે 5 દુ 10, 1 શૂન્ય છે 0.4. આ થયું શાંત દશાંશ સ્વરૂપ. ઓકે, તો મિત્રો આ દાખલા સાથે આપણું પ્રકરણ અહીં પૂરું થાય છે. હું તમને જે હોમવર્ક આપું છું તે આપ ધ્યાનપૂર્વક સાંભળી લેજો. સૌપ્રથમ આગળ મેં કહ્યું હતું, પરંતુ ફરી એકવાર રિપીટ કરું છું, ધ્યાન રાખજો. સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન 1 અને 3, સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન 1, 2, 3, 4, 6 અને 7, સ્વાધ્યાય 1.3 આખું અને સ્વાધ્યાય 1.4 પહેલો બીજો પ્રશ્ન મેં કરાવ્યો. ત્રીજો પ્રશ્ન તમારી જાતે કરવાનો છે. સમજીને કરજો, ખૂબ સમજીને. બરાબર? અને ઉદાહરણો તો જુઓ. સૌ પ્રથમ ઉદાહરણ નંબર 1 બોલું છે, સાંભળજો. ઉદાહરણ 4, ઉદાહરણ 6, 7, 8, 9, 10, 11. ઓકે, તો આ થયું આપનું હોમવર્ક. પ્રકરણ 1 અહીં પૂરું થયું. બરાબર વિડીયોનો અભ્યાસ કરી હોમવર્ક પૂરું કરી દેજો અને મને મોકલી દેજો. ઓકે, ગુડ બાય.